ડભોઈ વડોદરી ભાગોળ નજીક આવેલા નીલકંઠેશ્વર શિવાલય મંદિર ખાતે ભક્તો અને યુવકો દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવારે દેશભક્તિ થીમ ઉપર ખાસ વિશેષ પૂજા અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડભોઈ વડોદરી ભાગોળ નજીક આવેલ શ્રી નીલકંઠેશ્વર શિવાલય ખાતે ભક્તો અને યુવકો દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવારે દેશભક્તિ થીમ ઉપર વિશેષ પૂજા સાથે બાજીરાવ પેશવાની જન્મજયંતિની ઉજવણી તેમજ દેશભક્તિ થીમ ઉપર મંદિરમાં શણગાર કરી વિશેષ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ડભોઈ નીચ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સનાતન ધર્મ સાથે દેશભક્તિની ઝાંખી કરાવતા યુવકો દ્વારા દેશભક્તિને લઈ વિશેષ સંદેશ પણ આપ્યો હતો. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે વડોદરી ભાગોળ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ડભોઈ એમાં આજે આપણે ત્રિરંગાની થીમથી ભગવાનને સજાવટ કરી છે. ભગવાનના શૃંગાર કર્યા છે ત્રિરંગાથી. આજે યોગાનુયોગ આપણા મહાન યોદ્ધા આપણા ભારત દેશના બાજીરાવ પેશવાની પણ જન્મ જયંતિ છે. 42 યુદ્ધ લડીને જેઓ અજર અમર રહ્યા છે અને અજય રહ્યા છે એવા બાજીરાવ પેશવાની આજે જન્મ જયંતિ છે. અને સાથે સાથે આપણા પહેલગામમાં જે આતંકવાદી હુમલામાં જે લોકો શહીદ થઈ ગયા છે એમને શ્રદ્ધાંજલિ પણ આજે અર્પણ કરી એવી ભાવનાથી આજે અમે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ભક્તિમય વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમ અને ધર્મપ્રેમ આ બેવ ભાવના અમારા બધાની અંદર ભક્તોની અંદર જાગે એ ભાવથી આ તિરંગાનું થીમથી ભગવાનનો શૃંગાર કર્યો છે અને ભગવાનની સરસ હમણાં આરતી કરી છે. અને રાત્રે આજે ભજન પણ અહીં રાખેલ છે. તો ભગવાન મહાદેવ જે મૃતકો જે શહીદ થયા છે પહેલગામમાં એમની આત્માને શાંતિ આપે અને બાજીરાવ પેશવા જેવા યોદ્ધાઓ ફરી પાછા આપણા દેશમાં આવે એવી ભાવનાથી આજે ભગવાન મહાદેવને એવી બધા પ્રાર્થના કરે છે. નીલકંઠેશ્વર મહાદેવ